સીતારાम, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો હાલે હટાણામાં રોટલા શાકનું કામ તે એકવાર લાઈટ વાળો ચૂલો નાખી આવે અને રોટલી કરી લીધી ને આવીને પપ્પા હાટો એક રોટલો ઘરા બપોરનું હીરામણ ને બપોરા બે ભેગું જ થઈ જાય। સવારમાં ચા નાસ્તો તો કર્યો હોય તે વટાણા વાગ્યા લગભગ 9:30 જેવું થઈ ગયું હે। 10 વાગ્યા ને हाँ 9:30 જેવું થઈ ગયું હતું। રોટલા એક કલાક નાઈ ધોઈ લીધું તે એવું બધું ઢોરનું કામકાજ કરે ને ફ્રી થઈને પછી નાઈ ધોઈને જ રાંધવાનું થાય, ન કરતા કામ રેબઝેબ હોય એટલે કંઈ રાંધવાનું મજા ન આવે। આપણે નાઈને આવી પરવારી માથું ધોયું, આજે નહોતું ધોવાનું તોય ધોવાઈ લીધું માથું, પણ આડે દી ધોયું એટલે હાલી હે મેં કીધું એટલે હું હે બે ઓલો ફૂકી ઉહાડી હતી ને તે હાવ માથામાં ગેરે ગઈ હતી પછી માથું ધોયું ને એ કાલે લગભગ મગનો વાટ પડે જાય આપણી એટલે એ વરે વાટમાં સડે જાય ને વાયમાં આવતા હે ને મોટરની ઘડી ઘડી ઉલારા કાઢવા પડે। પાણી ઠાવકું આવ્યું તે થોડીક વારી પાછું લીટર આવે ને એ ઓલું થાય। હા એટલે અહીં તો એ ફૂટવાલ ફિટ કરી દીધું હતું એમની વાંધો આવે એટલે અને પાછું તોય પણ સવારમાં એક ફેતર બાપુએ કાઢ્યું પછી ઓલા પાછું એક ફરે કાઢ્યું ને હજી પાછું ઓટાણે એક ફરે કાઢ્યું। બે ફેર મેં કાઢ્યું? હા 2 ફેર નહીં કાઢ્યું એટલે એ જ થાય કે હા ઘણી ઘા આવે પાછું એવું ને એવું એટલે ઓલાને ગારવા નથી દેતી। કાલે તો એની અમા પાડી હતી રજા રાખી હતી તે હું હસતી હતી, હું કહેતી એની કે બીજ આવી હે ને તો ફૂલ પાણી થઈ જાય, બીજ આવી હે ને તો ફૂલ પાણી આવી જાય તે ઓલા બધા કાલે હસતા હતા કારુભાઈ ને કે છે ને સઠાની સાથે તમે કહેતો હતો ને કે બીજ આવી તો પાણી આવી જાય તો કાલે બીજ છે કે કાલે પાણી આવી જાય કે ફૂલ તો આજે જ આવે આજે આ પાછો ભડાકો થયો ને એમાં બહુ આવ્યું એટલે એવું હે કિસ્મતની વાત છે। અને બાકી તો આઈ ઉપર ભરું હોવો જોઈએ મણી હે ને આઈ માથે અઢળક ભરું હોવું તો કે મણી આઈ દી હે ને હું બાપાની ને તાર પપ્પાની કહેતી કે મણી તો આઈ અઢળક દીધે એટલે હોતા ઓલા બે એટલે આઈ માથે ભરું હો હે ને માતાજી કરે ને હારામ હારું એવી ને પોસી વહી જાય ને પાણી પણ હારામ હારું થઈ જાય તો એ માતાજીની દયા જ કહેવાય આઈ લીરબાઈની એટલે એવું હે। હેલો દોસ્તો, રામ રામ, સીતારામ। કેમ છો બધા? આશા કરીએ કે બધા મજામાં હશો ને અમે પણ મજામાં હે। તો જો રોટલા શાકનું કામ કરી આટલું પૂરું થઈ જાય પછી તા એવું તબેલાનું બપોર પછી એ આજ બધું અટાણા મહિનું કામકાજ થઈ ગયું એટલે બપોર સુધી એ કાલે કંઈક મગના વાટ કરી હોય તો થોડોક નાસ્તો બનાવી લઈએ ને। હા તો લાડવા ખાવા તો બીજું કામ ખાવ? તીખી વસ્તુ કામ ખાયું? જીરાપુરી ખાવી? હા એ તો ઓલા ઝાડવા આડા આવે એમાં કેડીઓ એ તો તોડેલી હે એનો નીકળ ને અમી હે ને આજ મા દીકરે બે ઇંચ સૂલો રાખી દીધો ને આથી આની આ ઘડેલી આ હે ને આણું હીરું આવે આ કેવો રાવણાનું હીરું આવે ને તે આની જ અમે ઘડીએ હવારી આ કરી લઈએ ને પાછા ઓલા હંજના રોટલા આ જ કરી લઈએ। ને ભાઈ રાજા સાહેબ જિંદગી જીવે એની કંઈ કામ ઘટે કોક કહે કે કૂતરાને પાસે પણ આપણે તો હાલે ને ઈ પાહેર આવે બે હે ને માં એમાંય જીવ છે ને હા એને ટાઢાર રહીએ ને એટલે બિસાડો ત્યાં બે હે ને જીવ તો હરેક જીવ હરખા જ છે ને આપણામાં નહીં જીવ તો એ તો એની એક ભગવાન એવો અવતાર દીધો એ તો કાંઈ કે જીવ તો બધા હરખા જ છે ન એમાં હર્યું ન કરતો થવા દે નથી મૂક ને લાકડા કાપવાના કામકાજ હિયા દેતા ઓલા જોઈને કંઈક ફિટ કરતા હતા ને તો એક વાર હે ને અમે મા દીકરો બે ફૂટપાલ ફિટ કરવા ગયા ને અમે મા દીકરો બે આ બેઠા ને ભાઈની હે ને મારા કાકાની વાડીથી એક લખમણ નારિયેળ લેવો તો તે વધારવાનું રેગું તો તે કે હું હમું કરા મેં કહું તારે નથી કરવું લેતા ઉતારી લેતા આવડી તારે નથી કરવું તાર પપ્પા કરી લઈએ લગાડે વારે તો એક કરતાં બે થાય ને ભાઈની હે ને અમે હોસ્ટેલમાં મૂકવાના હે ને તે કાલે ગાતા નથી હોસ્ટેલે પણ જોવે આવ્યા ને એણી લે અને જવાનું હે ને દેખાડવાની હે હોસ્ટેલથી એવું હે તે ભાઈ હોસ્ટેલમાં જવાનું હોય આજ ભરે 7મા ધોરણમાં આવ્યો 6ઠું પૂરું કર્યું તે અમે કે હોસ્ટેલમાં હોય તો એની પણ ભણવાની ઓલું થાય થોડુંક ને થોડુંક વધારે ભણી શકે આજે હે ને શીકુડીયું મુહૂર્ત આવે ગયું અને વાવે દીધું આ વાવ્યું એક ત્યાં વાવી અને એક આ વાવી બે વાવી દીધું અને મારા બાપુ હેઠ કે દુઃખના લેવા હતા
ભેગ થેગું અને હગો જો બી હું નવરાવે હું ગઈ તી વાટીયું વાટવા તે વાટીયું વાટે ને ઢેગલો કરે અને આવતી રહી ઉપડે તા ની મારાથી તી ઉપાડે આવા એને હગા હા ને આજે એક કોમેન્ટ હતી કે તમારી આખી ભીહું તો દેખાડો એટલે એમાં કી એક એકની કરે ને ઉતારા થાય હગા હા તે 10 છે 10 માં કાં દેખાડું ને એ પાણી મરાઈ ગયું ને કઈ ભી મારા ગીત ગઈ ગાવતી હતી નથી સાર હાર લીધી ને હજી તો 5:30 થી હાલ કૂટી પાડી લે ને તો મારે વરાઈ જાય હવારી મગ વાટવાને હે ને તે અટાણે ખોટી પો નીકળે જાય અને જે આણી હે ને હું ઘેરથી કીની કાડાવરી હટી ને એટલે સીધી વળી રાયડું ચાલુ આણ્યું એટલે ચાલુ રીએ મોંમાં જીભ ન નાખે જો દેખતી નહોતી એ મણી એટલે રાયડું નાખતી હતી અને આકોરને પડખે 1 2 3 ને 100 આકોરા હે અને શિયાર ઓલી કોરા હે ને આ બે ગાભેણ્યું હે એ હજે કેટલા દી કાઢે ને આકોરાની આ શિયાર આકોરા હે એ શિયાર દોવાની હોય અને આકોરા શિયાર દોવાની હોય અટાણે 8 જ દોવાની હોય ને દોવા બેહું બસ અમારે કૂટી પાડી લઈએ ને મળથી તો સવારનું કામનો આગો નીકળી જાય ને અટાણે વાયરસો ને એવું થઈ જાય ને હું હે ને આ પગ મારદા ને ગમાણમાં તે આ સાટે જાય હટે હાલો વિડીયો થતો જાય અને પગ પણ લાગી જાય કેબીને હોય ને એ વધારે બધું ખાઈ જાય ને ઓલી કોન લાઈનમાં ધ્રાબો નાખવાનો છે ને એટલે આ કોન લાઈનમાં ફેરવ્યું ને વાવી ઓલા લગભગ હોલ કરવાના એ હે હા એ હાંગળિયું લઈને જાય હતી હગા વાઢિયું હારે પેલા કૂટી પાડી લઈએ પછી દોવા બેસ્યું આખો વાઢે નાખ્યું આવી જરાક ડોકું ટાણસા આવી અને આજે આખો દી મોટર ચાલુ જ રાખી ઘડીક ચાલુ ને ઘડીક બંધ ઘડીક ચાલુ ને ઘડીક બંધ અને જો આપણે પછી વધારાની સાર લીધી હતી ને એમાં થોડોક ધાર પાડવાનો રેગો હતી બાજરાની દાંડર જડી દાંડર નકર જવારની સાર જડી જવારની સાર એ બેમાંથી એકનો ઢાર પાડી દીધું એટલે વાંધો ન આવે સુમાહામાં ને પુષ્પાઈને બંગલો જાય દેખાય મારવા હે ને લુગડા સુકાઈ ગયા રૂપારાથી ઉપાડેલા નકર તપે જાય ગાડે થઈ જાય ઓલા કોમ્પ્રેસર નો અવાજ આવતો હોય છે કોઈ પાકે તળે થઈ જાય તાર બાપા સીકુડી વાવ દીધી આંબારિયા કેવું રૂપારું છે કોઈને આ કામ થાય છે ખબર નહીં કે છે પપ્પા લે ની આવું નહીં હોય સાકી ગાય ને ઉભા મોડા પાર છે 7 વાગે ગયા ઓયમાં હા એકડી 8:30 તો ફોડી છે મારા હેતી ફોડી છે મે કાઈ નહીં મારો કાનો કેવો છે જો હેન યો અસલ નો અને રામો પીર હેન મે મટાવ્યો તો ગરમી તો જો થાય